બહેન, તત્વજ્ઞાની અને શ્રેષ્ઠ શયાંતરી શ્રવણોપાસિકા મહાન શ્રાવિકા જયંતી ભગવાનને વંદન કરી પ્રશ્નો કરે છે તે આપણે સાંભળીએ. જયંતી શ્રાવિકાના પાત્રમાં છે અવનીબેન મહેતા. હે ભગવાન, જીવ ભારે કેવી રીતે થાય છે? અસત્ય, ચોરી, હિંસા, પરિગ્રહ, દુરાચાર જેવા 18 પાપોને સેવન કરવાથી જીવ ભારે થાય છે. હે ભગવાન, હે જ્ઞાન માર્ગના જ્ઞાનેશ્વરી, મોક્ષ માર્ગના મહેશ્વર, હે ભગવાન, જીવ હળવો કેવી રીતે થાય છે? તે 18 પાપોને ત્યાગ કરવાથી જીવ હળવો થાય છે. દિવ્ય માર્ગનું દર્શન અને મોક્ષ માર્ગનું ભ્રમણ કરાવનાર, હે પ્રભુ, જીવ સ્વભાવથી ભવ્ય હોય છે કે પરિણામથી? જીવ સ્વભાવથી જ ભવ્ય હોય છે, પરિણામથી નહીં. ક્યારેય પણ કોઈ પણ અભવ્ય જીવ ભવ્ય થતો નથી અને ક્યારેય પણ કોઈ ભવ્ય જીવ અભવ્ય થતો નથી. હે દિવ્યાલયના દેવાલય અને પરમ પંથના પ્રેરણાલય, આપની વાણી મને મીઠી મધુર લાગી રહી છે.